જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। તો આજના આ વિડીયોની અંદર આપણે ભાગ 3 સાંભળશું, જે વચનામૃત પારાયણ પૂજ્ય જનમંગલ સ્વામીના જે વિડીયો ચાલુ છે એનો ભાગ 3 આજે આપણે આ વિડીયોની અંદર માણીશું। આજના આ વિડીયોની અંદર આપણે જીવનમાં જે આવતી મુશ્કેલી છે એવા સમયની અંદર આપણે કેવું વર્તન કરવું પડે અને આપણી પાસે કયા એવા રસ્તાઓ છે કે કોઈ પણ મુસીબતને આપણે આસાનીથી એ પસાર કરી શકીએ, એ સમયને આપણે પસાર કરી શકીએ, નિષ્ફળતાને સફળતામાં કઈ રીતે બદલવી, એ બધી વાત આજે આપણે આ પ્રવચનની અંદર શીખીશું। તો ખૂબ ધમાકેદાર પ્રવચન, હાસ્ય અને મનોરંજન સાથેનું આ પ્રવચન રહેવાનું છે। તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। જનમંગલ સ્વામીના પ્રવચનની અંદર જીવનમાં જ્ઞાન સાથેની ગમ્મતની વાત દરેક પ્રવચનની અંદર હોય। પ્રમુખ સ્વામી મહારાજનું જે જીવન છે એ ઉત્તમ જીવનના ઘણા બધા ઉદાહરણો આપણને સમજાવશે પૂજ્ય જનમંગલ સ્વામી। તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। ખરું છે હાલો, આમ નાના છોકરાને બહુ ઈગો હોય છે, આ બધાની વચ્ચે ટોક્યો હોય ને બહુ અનુભવ થઈ ગયા અમને। જ્યાં જઈને દુનિયામાં બધે પ્રશ્ન પ્રશ્ન પ્રશ્ન। અત્યારે બધાને તમે પૂછો કેમ છો, મજામાં જ કયો ને, તેમ દવાખાનામાં દાખલ કર્યા હોય, ખબર કાઢવા દે કેમ છે કે સારું છે, તો ઘરે જતા રહો ને બાટલા શું કામ ચડાવ્યા છે? બોલવાનું ખાલી સારું છે, તમે બધા એમ કહો છો કેમ છે કે મજા, તો હમણાં ભગવાન વરદાન માગવાનું કે કેટલું લીસ્ટ કરી, તો મજા છે તો ક્યાંથી આવ્યું આ બધું? બોલવું જુદું અને વર્તવું જુદું છે। છોકરાને વાલય માપનો કરવો, બહુ છોટી ના જવું છોકરામાં, જે થતું હોય ને એ પ્રમાણે જ કરાય। પ્રમુખ સ્વામી અમને એટલો બધો હેત આપ્યો, પણ બાપા બહુ અમારામાં છોટ્યા નથી, ભગવાનમાં છોટેલા હતા। આપણે તો છોકરો હોય ને પછી આમ એટલું બધું આમ કરે ને, છોકરાને એલર્જી થઈ જાય કોકવાર આપણી। બધું ઘરમાં રહેવું કેવી રીતે, પતિ તરીકે બરાબર છો તમે, પિતા તરીકે બરાબર છો, દીકરા તરીકે બરાબર જીવો છો, પત્ની તરીકે બરાબર છો, સાસુ તરીકે બરાબર છો, તો જીવન સફળ છે આપણું। ભગવાને ફાઇલ આપી દેવી પડે, મારું જીવન તપાસી લો, સાસુ તરીકે પતિ તરીકે જે હોય। સાસુને મનમાં બહુ બોસિંગ થાય, બસ શિખામણ દે, ટોકે, લીસ્ટ કરી દે। શાક લેવા જવાનું તો એને હોવને લીસ્ટ હાવું કરી દે, એને ખબર નથી પડતી, પહેરીને તમારી ડેટ ઉતરવા આવી ને બધી ખબર પડે છે। એટલે ટમેટા લાવજે, એટલું આમ લાવજે, આવીને તરત પૂછે શું ભાવે આવ્યું, બધું પૂછાય, એવું બોલાય? અત્યારે તો નોકરને નથી પૂછાતું શું ભાવે, કેટલું વચુર ઘટ્યું, ઘરમાં વહુને પૂછે, બોલો હા હું કેટલા પૈસા વચ્ચાને ઘટ્યા, આ બધું પૂછાય? શેનું શાક બનાવવું ને શું છે તમારે, ઘર જ આપી દેવાય છોકરાને વહુ આવી એટલે, આ ઘરની માલિક જ તું છો। બાપ દીકરો બેઠા હતા ને ફળિયામાં, ઉપરથી કાચની બરણી પડી મરચાની ભરેલી, 2 કિલો હળદર ને ધાણા જીરું ભર્યું હોય, કાચની બણીઓ, પેલી પાટીઓ હોય ને રસોડા ઉપર, એમાં ઘણા શું ઉતાવળે હોય ને મારી જેવા, ઢાંકણું દબાઈને મૂકી દેવું પડે, આટા ન ચડાવે જલ્દી, અને લેવાવાળા કોઈક બીજા હોય તો ઢાંકણું પકડીને ઉતારે પાછા, કે ભીના હાથ હોય, તેલવાળા હોય, આમ સેજમ। હવે એ પડે એટલે બાપ દીકરો ફળિયામાં બેઠા છે ગામડામાં, ને પેલી પડી એટલે અવાજ તો આવે, કાચની બરણી ફૂટી ઉપરથી પડે એટલે 2-3 ફૂટથી, એટલે એને પપ્પાએ એને છોકરાને પૂછ્યું કે જોતો બરણી કોનથી ફૂટી? છોકરાને હોવે રહોડામાં હતી, હા હો બે। હવે એની કીધું કે તું તપાસ કરી કોનથી ફૂટી, એ બોલાય કે ન બોલાય, હું તમને પૂછું છું, તે કોનથી ફૂટી એટલે 102 કલમ લગાવવાની તમારે? તે છોકરો ગયો જ નહીં પૂછવા, એ કે તને કહું છું તપાસ કરીને, એ કે મારી મમ્મીથી જ ફૂટી હોય, કે તારી વહુથી ન ફૂટે, કે મારી પત્નીથી ફૂટી હોય, મારી મમ્મી બૂમો ન પાડતી હોય કે। સિંહને કોણ કે તારે મોટું ગંધાય? અત્યાર સુધીમાં વડીલો તમે પણ બધાય ઘરમાં કેટલી ભૂલો દેખાડી છે, એક ભૂલ સ્વીકારી છે આપણે? ભૂલ થઈ જ નથી, આપણે ભગવાન છીએ, ભૂલ નથી થઈ, પણ માણસ બુદ્ધિ ક્યાં વાપરે છે? ભૂલનો સુધારો નથી કરતો, ભૂલને ઢાંકવામાં બુદ્ધિ વાપરે પોતાની। જો ભૂલ દેખાડે તો હામાની 3 ભૂલ આપણે દેખાય છે, પણ આપણી ભૂલને અડવા નહીં કોઈ। અને યોગી મહારાજ એવું કહેતા કે મારી કોઈક ભૂલ દેખાડે હું રાજી થઈ જાઉં, મને કોઈક ટોકે ગમે કે આપણે સુધરી જવાય। ડૉક્ટર રોગ બતાવે તો રાજી થઈને પૈસા આપી છે, નિદાન રહે, પણ આપણે ભૂલ દેખાડે એટલે ગુસ્સો કરીએ। ક્યારેય ઘરમાં કીધું છે કે મારી કંઈ ભૂલ લાગતી હોય સ્વભાવ કહેજો?
માણસ આજે જીવન જીવે હવની રીતે હવ. એટલે શાસ્ત્રો આપણને ધર્મ પછી જીવન. તમે સંસારી માણસોમાં એટલા જ પૈસામાં આ જ પરિવારમાં તમે સુખેથી રહી શકો. તમે પૈસાથી ફર્નિચર બદલો, આરસ બદલશો, તમે એસી ગાડીઓ બધું બદલશો, તમે કપડાં, મેનુ, ડાઇનિંગ ટેબલ બધું જ ફ્રીજ, પણ પરિવાર બદલવાના પૈસાથી? પરિવાર જે છે એ સ્વીકારી લો. તમારે જે દીકરા દીકરીઓ છે, મા બાપ છે, અને પત્ની છે, પતિ, એ જે ભગવાને આપ્યા છે એને સ્વીકારી લો. તમને એક ભાઈ છે આપણા બહુ ઊંચા લેવલના કાર્યકર છે, ટોપ, એનો દીકરો પણ આપણો નિર્દેશક છે, એની બેન પણ કાર્યકર છે આખા ઝોનની. એને એક ડૉક્ટર જોડે પરણાવીશ. હું આખા પરિવારને ઓળખું છું. એ પરિવાર સુરેન્દ્રનગરનો છે, અને એ ડૉક્ટરને પરણીને 14 વર્ષ થયા, 2 દીકરા દીકરીઓને થઈ ગયા છે. હવે એ ડૉક્ટર શું કહે છે કે મારી પત્ની મને નથી ગમતી 14 વર્ષ પછી. એટલે બધા હગાવાલાએ કીધું કે તને હું ઘરમાં કામમાં કંઈ ફેરફાર છે, એના જીવનમાં કંઈ ફોલ્ટ છે, રસોઈ હરખી નથી કરતી, ઘરનું કામકાજ, છોકરાઓના સંસ્કાર, એ કે એ બધું બરાબર છે, પણ એનું મોઢું મને નથી ગમતું. મને એના પપ્પા મારે કે રેડ્યા છે, બી બેનના પપ્પા. હવે એ ભાઈ ડૉક્ટર છે ને, એને કોક બીજાનું મોઢું ગમવા મળ્યું છે ને, એટલે ચાળા કરવા થશે. હું તમને સાચું કહું છું, 14 વર્ષે ખબર પડી મોઢું નથી ગમતું. જો એના બાપે એને ડૉક્ટર બનાવ્યો છે, જીવન જીવતા નથી શીખવાડ્યું. એક ડૉક્ટર છે, એક બેનને એક છોકરો એવો જન્મ્યો કે 2 માથા હતા એને, 2 માથા. હવે એક માથું કાપીને એનું ઓપરેશન કરવાનું હતું. આ મિની રાવણ જેવું કહેવાય, 2 માથા એટલે. હવે કાપવું, અને એ માથું કાપવું એટલે માણસ જીવે કે મરી જાય. પણ એ ડૉક્ટર છે ને, હું ઓળખું છું ડૉક્ટરને, એની માથું કાપ્યું એક, અને છોકરાને જીવતો રાખ્યો, અને સર્જરી એવી કરી આપી, આમ તમને લાગે એક જ માથા છે જેની એ રીતે બધું સેટ થઈ ગયું ને. એટલો હોશિયાર ડૉક્ટર. એની હોસ્પિટલનું ઓપનિંગ પ્રમુખ સ્વામી કર્યું છે. હું એ પરિવારને સારી રીતે ઓળખું છું. હવે એને એક દીકરી જન્મી. એ દીકરી 4 વર્ષની થઈ ગઈ. એના સસરાને એસી બનાવવાની ફેક્ટરી છે મુંબઈમાં. વૈષ્ણવ છે, ધર્મવાળા છે. એ ડૉક્ટરની પત્ની પણ કયાગરી, ચારિત્રવાન અને પવિત્ર છે. પણ એ ડૉક્ટરને એક ખિસ્તી ધર્મ પાળવાવાળી 2 નર્સ એના દવાખાનામાં કામ કરે છે ને, એની જોડે એને પ્રેમ થઈ ગયો. રોજ ભેગા બેસીને ચર્ચા કરે, ચા પીવે, વાતો કરે. ગમે તેટલું ડીપ ફ્રીજમાં ઘી હોય, અગ્નિની બાજુમાં ઢીલું પડવા જ મળે. અને એ ડૉક્ટરે શું કર્યું, ખિસ્તી ધર્મની પેલી છોકરી જે નર્સને જોડે લગ્ન કરવા માટે એની પત્નીને હેરાન કરવા માંડ્યો કે આ ભાગી જાય, ઘરમાંથી કાઢી મૂક્યું એને. નિર્દોષ વ્યક્તિને દુઃખી કરવાના ઉપાય કરવા માંડ્યા. ધીરે ધીરે ધોલું હતી મારી. અત્યારે જો કાયદા બહેનોને ખબર નથી, કેટલાક ખાલી બોલે ને માનસિક ત્રાસ આપે. તમને સાક્ષી ન મળે, સીધા પૂરી જ દે જેલમાં સરકાર. હવે એના સસરા મુંબઈથી આવ્યા, મને મળ્યા. મને કે તમે સમજાવો અમારા જમાઈને, મારી દીકરીઓનો કોઈ પણ ફોલ્ટ હોય તો બતાવે, માફી માગીને સુધારો કરી નાખશે. હવે એ આવી વાત કરીએ ને, તમાકુ છોડાવી આપણે કહેવાય જલ્દી ભાઈ બીડી છોડી દો, તમાકુ, પણ આ બાબતમાં કહેવું થોડું બહુ વિચારીને કહેવાનું. ડૉક્ટર છે, મોટો સર્જન. પછી એના એક ભાઈબંધ ડૉક્ટર હતા ને, એને મેં બોલાવ્યા પાછા, અને 2 ભેગા થઈને અમે મિટિંગ કરીને પછી કીધું કે આપણે આવી રીતે કહેવું. અમે બોલાવ્યા ડૉક્ટરને એના સસરાના કહેવાથી. ડૉક્ટર કહે મારા અંગત જીવનમાં રસ ન લેવો તમારે, તમે તમારું કામ કરો, હું બરાબર છું. અને એના સસરા કીધું કે આમાં કંઈ સુધારો નહીં થાય, મારી દીકરી આખી જિંદગી હવે દુઃખી જ કરશે આ. એટલે દીકરીને લઈને નીકળી ગયા. ને એ ડૉક્ટર કે આ છોકરીને લેતા તો માને જ જોતી, નાની છોકરીને. અને ખિસ્તી ધર્મની છોકરી જોડે એની લગ્ન કર્યા. એ ખિસ્તી છોકરીએ કીધું કે આને કાઢી મૂકી, કે મને કાઢી મૂકી, એટલે બધામાં મારું નામ એડ કરી દે. હોસ્પિટલમાં દસ્તાવેજમાં મારું નામ જોઈન્ટ કરી દે, બંગલામાં, બેંક બેલેન્સમાં, બધે પ્રોપર્ટીમાં, જમીનનું જે કંઈ એનું ફાર્મ હોય બધામાં નવું. અને એટલું હેત હોય ને, શરૂઆતમાં કેવા દેખાય, ચંદ્રમુખી, બરાબર ને. પછી થોડો ટાઈમ જાય એટલે સૂર્યમુખી, અને પછી જ્વાળામુખી.
9 દાડા. આ છોકરાએ હશે બધું સમજાય જવાને. હશે જ બધાય ખબર પડે અમને. ઘરમાં નહીં ખબર પડતી હોય. હવે એ એટલી દાદાગીરી કરવા મળી ને ઓલી છોકરી ખ્રિસ્તી ધર્મની, ડૉક્ટરને મજૂરની જેમ રાખે છે. ડીશ પણ એ જમીને ને પછી ડૉક્ટરને ઉટકવા જવાનું, છોકરીની ડીશ એની વાઈફની. અને એટલો બધો ત્રાસ થઈ ગયો ને ડૉક્ટર મારે ઘર, હકીકત આ ભગવાન બેઠા ને કહું મારે ઘર રડેલા છે કે મને આમાંથી છુટકારો કરો ને. એના સસરા આવ્યા હતા કે આમાંથી છુટકારો કરો. જો માણસ ક્યાં આવી ગયો પાછો. બ્લેડ ઉપર મધ હોય ને છાંટવા જાવ એટલે જીભ જ કપાય. કોઈ દે બોર્ડર બહાર જવાની. મનને કંટ્રોલ કરો, થોડો મન ઉપર થોડો લગાવ રાખો. અને એના માટે અહીંયા આવવું પડે. બોડી બનાવવા અખાડામાં જવું પડે. આસન ને કસરત ને વોકિંગ ને દોડવાનું જે કાંઈ હોય એનું જીમમાં જવું પડે, બોડી બને. અને અહીંયા આવો ને તો મન મજબૂત થાય આપણું. કથા સુણ્યાથી મન શુદ્ધ થાય, શરીરનો મળ જળથી જાય. સત્સંગમાંથી હું લખે છે, સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન તજાય ત્યારે. સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય. કોઈ ગઢા માણા હોય ને એના ઘરે જઈને એના છોકરા કે ધૂન કરો, માં દાદા ધામમાં જાય તો અમે કંઈ ધૂન કરવા ન મળી. પહેલાં પૂછીએ ભાઈ કેટલું જમે છે. 3 ટાઈમ ખાતા હોય ને 3 ટાઈમ તો અખંડ ધૂન બેહારો ને તોય નહીં જાય. સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે. જો અન્ન પાણી છોડવા મળે ને લાકડાની તૈયારી કરો, ધૂની નહીં કરવી પડે. સત્સંગમાંથી પડવાનું થાય. આ સત્સંગમાંથી તમે જેટલા આવ્યા છો ને અહીંયા, મહેરબાની કરીને સત્સંગ છોડતા નહીં. તમે કાઢી મૂકે ને અહીંથી તોય તમે મંદિરમાં આવજો. તમારા મોક્ષનો રસ્તો આપણને મળ્યો છે અનંત જન્મથી. આવા પુરુષો આપણો મોક્ષ કરે, મહંત સ્વામી જેવા, પ્રમુખ સ્વામી, બારી ક્યાંય નથી તમને બારી. બધું મળશે તમને. નારી મિલી ફૂલવારી મિલી, જો અટારી મિલી મહી કાચ ઢળ્યો. માન મળે, સન્માન મળે, બહુ ભાગ્ય, બધું મળશે તમને. પણ તમને સત્સંગ નહીં મળે. આ દુર્લભ, આ સત્પુરુષ નહીં મળે. તમારા મોક્ષની વાતો કોઈ નહીં કરે. એટલા ફોન તમારી ઉપર આવ્યા અત્યાર સુધીમાં. એક ફોન આવ્યો છે ઘરમાં, આરતી કરો કે એકાદશી કરો. તમારા વેવાયના હાહુ હાહારાના જેના ફોન આવ્યા હોય ને કર્યો છે કંઈ ફોન તમને? હું કે ટાઈટ કેવી પડે છે, એમ હાંડવો ને હું ઢેબરા બને ઠોકડું, આ હટર પટેલિયા ફોન તમારા કશું લેવા ન હોય ફોનમાં. મુન્નો શું કરે ને ટીનો ઢેકડો. કોણ તમને વાત કરે? તમારા કલ્યાણની વાતો કોણ કરે દુનિયામાં? આ BAPS સંસ્થા કોઈ એવી સંસ્થા નથી કે તમને ઉલ્લુ બનાવે. પૈસા માટે સંસ્થા નથી. આમાં કોઈ રાજકારણ નથી. કોઈ સાધુને એક પાય રાખવાનો નિયમ અડી જ ન હોય કે પૈસો રાખે તે દાડે અહીં રહી શકવાના લાયક જ નથી. કોઈ ચા નહીં, કોફી નહીં, કોઈ પીણું નહીં, કોઈ આઈસ્ક્રીમ નહીં બજારનો, કોઈને ટીવી નહીં, કોઈને સ્ત્રી નહીં, કોઈને મા બાપ નહીં, કોઈનો પરિવાર નહીં. એક ભગવાનના આધારે જીવે છે આ સંતો, જેને કોઈ સુખ દુનિયાનું નહીં, કોઈ દાગીનો નહીં, કોઈ મેકઅપ નહીં. મહિને એકવાર હજામત કરે ને આવા 2 જોડી લુગડા બસ. અને કામ કરે ઠાકોરજીનું. જુઓ કેટલા કલાકો સુધી, કેટલી મહેનત કરે. સંતો પગાર આપે ને તો એટલું કામ કોઈ ન કરે. શું લેવું છે સમાજ આગળથી? અમારે શું લેવું છે? સાચું જીવન જીવવા સંતો આ BAPSના 1060 સાધુ બાપાએ બનાવ્યા છે ને, આવા 7,500 તો બાળમંડળ શરૂ કર્યા. 7,500 નાના બાળકોને સંસ્કારો મળે. દુનિયાની કોઈ સંસ્થામાં 500 બાળમંડળ નહીં ચાલતા. શિશુ મંડળ શરૂ કર્યા, હાવ ઝીણા છોકરાના. અહીંયા તમારી દીકરીઓ, નાની બાલિકા, શિશુ બાળકી હોય, કિશોરી કિશોરો, બધાના સંમેલન. અત્યારે જો શિબિરો હાલે છે બાળ કાર્યકરોની. કેવા બધા છોકરાઓ જો સવારમાં બધા પૂજા, બાળકો પૂજા કરતા હોય, ઊંચી આંગળી કરો તો સવારમાં પૂજા કરતા હોય. જો એટલે આ છોકરાઓ જો નાના નાના પૂજા કરતા હોય માળા સવારમાં. તું પૂજા કરે છે? આ કરે છે? તુંય કરે છે? હા, 2 છોકરા ઊભા થાવ તો તમે 2 નાના ઊભા થઈ જાઓ. તોય ઊભો થા. જો આ છોકરા નાના ના, પેલા 2 પાછળ ઊભા. જો ઊભો થા તું. આ છોકરા પૂજા કરે છે. જો આ છોકરો છો એની બાજુમાં પેલા ઊભો કરી એક ને.
આ બધાને પગે લાગો આમ હાથ જોડીને. આ છોકરા સવારમાં માળા ફેરવે છે, ગૌમુખી લઈને માળા ફેરવા બેસી જાય. આ છોકરા દંડવટ કરો છો ને ભગવાને, પ્રદક્ષિણા કરે. મા બાપને પગે લાગો છો, બસ બેસી જાવ. આ છોકરા આ કામ કરે છે. કોણ શીખવાડે છે? આ કેટલા નાના નાના છોકરા છે, નાહી ધોઈને એટલી ઠંડીમાં માળા લઈને બેસી જાય, પૂજા પાથરી. તમે કલ્પના કરો, અમે એક નવા ગામ નાયકા ગયા ને આવો છોકરો સભામાં આવતો હતો ને, મને કે અમારે ઘરે પધરામણી આવો ને, જો એટલા છોકરાને ઊભા કર્યા ને, બધા છોકરાને ચાર્જિંગ થઈ. એને કથા ન સમજાય, થોડું એને છેલ્લું થોડું નાખે ને એને કથામાં આમ લાગે કે આપણે ઇન્વોલ્વ છીએ. હવે છોકરો કે પધરામણી આવો, અમે આરતી પેટાવી, દાદાને આપી, તેમ ઉતારો આમ. દાદા કે મન ન ફાવે. મેં કે અમે ગાશું, તેમ ખાલી ઉતારો. કે છોકરા, મેં છોકરો જ આવે બાળ વડરમાં, તમે લાભ લો. તેમ પકડીને મેં ઉતારો ને, તે બોલે ઉભરાય પછી ઉતારો ને, આમ હેઠે મજી જાય, ઉતારી આમ હેઠે, ઉપરથી હેઠે ઉતારવાનું ને એમ. મન કે તમે માથાકૂટ કરો, મેં કોઈ દી આવું કર્યું નહીં. તો તમે શું કર્યું છે તારે? આવું નથી કર્યું, કેવું કર્યું તમે? હવે એને માણસનો અવતાર ભગવાને આપ્યો છે. અને આ છોકરા જો એને મા બાપને પગે લાગવું જોઈએ કે આવા છોકરા તૈયાર કર્યા બિચારા. એક ભાઈ એક દાદા ધામમાં ગયા ને, તો ગામવાળા ભેગા થઈને કે દાદા બિચારા મરી ગયા, કાંઈ લઈ ગયા જો? એ કે કાંઈ લઈ તો નથી ગયા, પણ 2 છોકરા મૂકી ગયા છે ને આખા ગામને નડે છે. આ બિચારા છોકરાઓ નાના નાના પગે લાગ્યા, આમ નિર્દોષ ગયા. માળા ફેરવે બાળકો. સ્વામિનારાયણ. આ ભારતમાં લાખો કરોડો બાળકો હશે, માળા ફેરવાવાળા કેટલા છોકરા છે કયો મને? છોકરાઓ બિચારા આપણા નાના બાળકો તિલક સાનલો કરે, જો પેલો હોતી કરે, તુંય કરે છો, જો આ તું ઊભો થતો એને ઊભું થવું, એટલે બિચારા એવું ચાંગલી કરી થઈ જતું, તોય થા. જો આ છોકરા પૂજા ઊભો થા, વાંધો નહીં થા. આ છોકરા સવારમાં જો પૂજા કરે, કેટલા આને બિચારા એમ છે કે અમે રહી ગયા. બધા કરે છે, તમે બધા કરો છો પૂજા કરે છો ને? પૂજા કરે સવારમાં, બેસી જાઓ. આ BAPS જુઓ તમે, ફાઉન્ડેશન કેવું તૈયાર કરે છે કોન્ક્રીટ. આ છે ને સંસ્થા વધારવાનું નથી, એ મનમાં જ કાઢી નાખજો. સમાજ સુખી થાય. સંસ્થા તો ભગવાન વધારે, તમે હું વધારવાના છીએ. અને સંસ્થા એટલે શું છે? આ ધર્મ છે એક. એ સંસ્થા એટલે કંઈ એવું નથી ભાઈ અમારી આ બધી અમુક જ્ઞાતિનો ધર્મ ના. આમાં દરેક 18 વર્ણ આવે છે આપણામાં, અને દરેક ભગવાનને આપણે પધરાવી છીએ મંદિરમાં. બધા ધર્મને આપણે આવરી લીધા છે. બધું હિન્દુ આપણે બધા એક છીએ. તમે સ્વામિનારાયણ હો કે ન હોય, મૂળ આપણે એક ભગવાનના દીકરાઓ છીએ બધા જ. કોઈ ધર્મનું વાંકું ન બોલવું. મહાદેવનું નહીં, માતાજીનું નહીં, ને રામ ભગવાન કે શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન, કોઈનું બોલાય જ નહીં આપણે. કોઈ માણસની નિંદા ન કરાય. ઘરમાં કોઈનો પતિ એવો સ્વભાવનો હોય તો પત્નીને સહન કરવું થોડું. સીતા માતાએ સહન કર્યું છે આખા પરિવારનું, સહન કરવું. અને કોઈની પત્ની સ્વભાવની એવી હોય તો એને પતિને થોડું સહન કરવું. તમને અર્પણ થઈ છે એનો પરિવાર છોડીને, થોડો સ્વભાવ સહન કરો. એક મજૂરી કરે છે ઘરમાં, વાસણ ઉટકે છે, કપડાં ધોવે છે, રસોઈ કરે છે, થોડીક નાની મોટી પ્રકૃતિ હોય, હવે આપણા દાદાની હોય, દીકરાની હોય, આપણી હોય, તમારી પત્નીની હોય, થોડું જતું કરો, થોડું નમી દો. પતિ એવો હોય ક્યાં તમારે યુગો સુધી ભેગું રહેવું છે, થોડો ટાઈમ છે, 5-25 વર્ષ હાંચી લો ને, એને ભગવાન ભજન કરે. આપણે ક્યાં ઉપર આડું આવું છે? આપણે કરી લેવું આપણું, બસ. સુધરતા નથી, ન સુધર દુનિયા આખી ક્યાં આમથી સુધરવાની છે? બહુ પડાય જ નહીં કશા એમાં, બહુ સલાહ ન દેવી ને ક્યાં ક્યાંય ન કરવું. જે કરવું એ કરે ભોગવે. આપણે શું છે? આપણે બસ રહેવું આપણી રીતે. મોજમાં રહેવું, પણ બીજાને રહેવા દેવા પાછા. મોજમાં રહેવું ને બીજાને પાછા ન હોય તો કરી દેવા મોજમાં પાછા. આ તો ઘરમાં બધા હસતા હોય લોકો આવે, હું બધા હસે જ કરો, તમને બળેતરા બચ્ચા આને શું છે? આનંદથી રહી, સુખમાં રહી, એ ભલે રોટલો ને મરચું ખાવ, આપણે શું વાંધો છે? આપણે ગરીબ છીએ કે ગુના કર્યા છે? ભગવાને રાખ્યા છે. ગરીબ એટલે લાચારી નથી ભોગવવાની. ભગવાન આગળ ગરીબ નથી આપણે. બસ પ્રમાણિક જીવન જીવે ને એ મોટો અમીર છે, અને ખોટું જીવન જીવે ને એ કરોડપતિ છે ને તો ભિખારી છે. કારણ કે એ ખોટું જીવન જીવે છે, વિષયની ભીખ માગે છે, કોકને ઉલ્લુ બનાવીને પૈસા બનાવે છે. અને ગરીબ માણસ જો પ્રમાણિક રહેતો હોય તો ભગવાન આગળ એ અમીર છે, અને એના હૃદયમાં શાંતિ રહેશે ને એટલે પૈસાવાળાની નહીં રહે. એટલે આપણે બધાના જીવનમાં સારા ગુણ આપણે મેળવવા છે. બધા સત્સંગ પારાયણ શું કામ બિહારી છે? આપણે વાંચવાનું છે વચનામૃત.
વચનાથ ભગવાનની વાણી છે. આ તો થોડુંક બેકગ્રાઉન્ડ આપણે બાંધ્યું. આપણા જીવનમાં આ ધ્યેય છે આપણો. આ પ્રમાણે આપણે એ લાઈન ઉપર આપણે જીવવાનું છે. બસ ભગવાને વચન કેમાં પતાવી દઈશું. 8:30 બે ધડા ગોષ્ઠી કરે એ કહે છે હજી બેકગ્રાઉન્ડમાં તો વચનાથ ક્યારે પૂરું કરશે. બચારાને એવું નથી ભાઈ. અમારે ભાઈ 3:30 ઉઠવાનું જ કાલે. પણ આપણે કહેવાનું છું કે આપણે અનંત જન્મથી ઊંઘ્યા છે ને વિષય ભોગવા. આ જન્મે જાગી જવું. આ શરીરનું અમથું વપરાઈ જવાનું છે. ધૂળ થઈ જવાનું શરીર આપણું. કાલ સવારે શમશાનમાં જઈને હળગાઈ જશે. વાપરી લો ને એટલું આપણી કમાણી. બસ શરીરનો ઉપયોગ ખાવા પીવાના જલસા માટે નથી. શરીર શાના માટે છે? ભગવાન રાજી થાય, એના આશીર્વાદ મળે, લોકોની સેવા થાય, સમાજની, આપણા કુટુંબમાં બધા સુખી થાય, એ બધાને આનંદ કરે, મોજ રહીને આપણું જીવન એવું સારું બનાવીએ, બધાને ગમે આપણું જીવન. બસ એવું જીવન આપણું હોય. ભગવાન એ રસ્તો બતાવે. પ્રમુખ સ્વામી કેવું જીવન. રાત્રે બાપાને ઘડિયાળમાં જવું તો બ્લેન્કેટ ઓઢીને પછી બેટરી કરીને જોવે દિવાલમાં ઘડિયાળો. અંદર લઈ જાય એલાર્મ. દિવાલે ઘડિયાળ હોય ને બેટરી ના કરે. અંજવાળું થાય આખી રૂમમાં અંજવાળું પડે. સંતો સૂતા હોય જાગી જાય. સંતો બાપા કોઈ દી એકલા રાત નથી પ્રમુખ સ્વામીના જીવનમાં. 2-3 સંતો રૂમમાં સૂતા હોય, નાહવા જાય તો 2-3 સંતો હોય ને હોય બાથરૂમમાં. વર્ષોથી. એ હમણે નહીં, મોટી ઉંમર થઈ પછી નહીં, વર્ષોથી પ્રમુખ સ્વામી એકલા 1 સેકન્ડ રહ્યા નથી. કોઈ બેન દીકરી સામે જોયું નથી. મુંબઈની અંદર યોગી મહારાજ ઉકાળા પાણી કરવા બેઠા અને કીધું પ્રમુખ સ્વામીને બોલાવો. પ્રમુખ સ્વામી પૂજા કરતા હતા. મોડા ગયેલા, ગુજરાતમાંથી મુંબઈ ગયેલા ટ્રેનમાં. યોગી મહારાજ મુંબઈ હતા. પ્રમુખ સ્વામી કીધું કે યોગી બાપાને કહો ઉકાળા પાણી કરી લે, મારે વાર લાગશે, મારે પૂજા બાકી છે. બાપા કે ભલે ઉકાળો ઠરી જાય. પ્રમુખ સ્વામી આવે ને ત્યારે જ આપણે એની જોડે જ ઉકાળા પાણી કરશું. નાસ્તો ને ઉકાળો દૂધનો. ફરીને પ્રમુખ સ્વામીને કીધું સંતોએ કે તમે રાહ જોઈને બેઠા છે, માટે પૂજા પતન તરત આવી જજો. કે મારે આજે કરવાનું જ નથી થતો. હું ટ્રેનમાં ઉતર્યો એટલે થોડી ગીરજી જેવું હતું સ્ટેશનમાં. એટલે મને મનમાં ખાલી શંકા જેવું છે કે કોઈ અડી નહીં ગયું હોય ને મને બેન કોઈ. એટલે મારે આજે અપાસ છે. શેનો અપાસ કર્યો? એની શંકાનો. અડ્યું નથી કોઈ. છે દુનિયામાં એક લાવો તમે કે શંકાનો અપાસ કરે? એ પુરુષ ખોટું કરે કોઈ દે? બોચાસનમાં પારાયણ ચાલુ હતી. પ્રમુખ સ્વામીને પૂછ્યું કે તમે આવવાના છો પૂર્ણાવતીમાં હેઠે? રોજ પારાયણ હોય. બાપા ઉપર મિટિંગમાં ને કંઈ કામમાં હોય, ઘણી વાર આવડી મોટી સંસ્થાના વહીવટ હાલતા હોય. સ્વામી કહે હું આવી જઈશ 11:15. અને 11:30 પોણા 12 થયા તો બાપા આવ્યા નહીં પારાયણમાં નીચે. એટલે સંતોએ પૂછાયું કે ભાઈ આવશો કે આપણે જય બોલાવી દઈએ, કાંઈ બપોરના પોણા 12 થઈ ગયા હવે. તો સ્વામીને કીધું બાપા તમારે આવવાનું છે એટલે આશીર્વાદ આપવા. સ્વામી ઘડિયાળ સામું જોયું કે સ્વામી કે ઓહો પોણા 12 થઈ ગયા. કારણ કે પરદેશથી એક ફોન આવવાનો હતો ને એ વખતે ફોન નહોતા પેલા મોબાઈલો. એટલે રાહ જોઈને ત્યાં મિટિંગ હાલતી હતી અમેરિકામાં. હવે એનું ડિસિઝન લેવાનું હતું. એટલે સ્વામીને બેઠા રહે ટપાલ લખતા હતા ફોનની રાહ જોઈને. અને સ્વામી અધેરું ટપાલે હાલતા થઈ ગયા. સ્વામી કે મોડું થઈ ગયું, આપણે તો 11:15 જવાનું હતું હેઠે. પ્રમુખ સ્વામી પૂછે છે બીજા માણસો જોડે હતા એને કે આપણને સભામાં કોઈ પૂછશે કે મોડા કેમ આવ્યા તો આપણે જવાબ શું દઈશું કે હવે કોણ સ્વામીને પૂછવાનું કેમ મોડા આવ્યા એમ. તો એક જણા એવું કીધું કે આપણે એમ કેવું કે આપણે મિટિંગમાં હતા. સ્વામી કેવું ખોટું બોલાય? આપણે ક્યાં મિટિંગ હતી કહેશે? તમે જ કેવું શીખવાડો જ કહેશે? શીખવાડે ને તોય ન બોલે બાપા ખોટું. સ્વામી કે આપણે એમ કહેશું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ ને અમે ભૂલી ગયા, મોડું થઈ ગયું, તમને માફ કરો એવું કહી દઈશું આપણે. કે શીખવાડે ને તો આ તો ભાઈ હોટલમાં ખાઈને આવ્યો હોય ઘરે, અને ઘરે શું કે આજ મને ભૂખ જેવું નથી, બોલીને એકલું સારું ખાય એ વસ્તુ. એની પત્નીને ઉલ્લુ બનાવે ઘરમાં. નથી અમુક ટાઈમે ખબર આવું નહીં તો આના જેવું કાંઈક તો હોય જ છે માણસ કોક વાર. સ્વામી બધાને રુચિ હાંચવે, બધાના મન હાંચવે, કોને હું ગમે, અને બધાને હેત ભાવથી એવી લાગણીથી જીવન બદલ્યા છે. હા, સુધારા કર્યા છે ને એક આમ ક્ષણમાં સુધારી નાખે માણસને. પારાયણ સંભળાવી નથી કોઈને. ખાલી 5 મિનિટ એ ભાઈને સ્વામી આમ ખાલી મુલાકાત આપે ને આખી જીવન બદલી નાખે. બધાને સમજે. તમે તમારી પત્ની હોય એના માટે સાડી લેવી હોય, તમે બાઇક ઉપર લઈ જાઓ એને સાડીની દુકાને, તો એ સાડી ચોઈસ કરે શું કે એ લાલ કલર હવા દે, એ મને નથી ગમતો, પીળો કલર લે, તારે પહેરવાની સાડી. ઓટલે બેસને બિલ ચૂકવવાનું હોય તારે. આ તો બધામાં માથા મારે. શાકભાજી લાવવામાંથી માંડીને માણસનું મન એવું છે ને આમ ખોરાક હોજા જ કરે, કંઈકનો કંઈક એવો સ્વભાવ.
રહોડું આપણો વિભાગ છે? તમારી દુકાન હોય ને તમારે ઘરવાળા આવીને કે કરે આમ કરિયાણાની દુકાન આમ 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 તમને ગમે? બોલાય જ નહીં કાંઈ. જેને જે કરવું એ કરવા દેવાનું. આપણે શું કામ બોલવું? શું નુકસાન થઈ જાય? તમે 12 મહિને તમારે 1.5 લાખ રૂપિયાનો ખર્ચો હોય રસોડાનો, તો વધીને કંઈક ફેરફાર થાય તો પાછા 5,000 વધારે થશે, પણ આખું વર્ષ શાંતિ નહીં. કોઈ બગાડવા આવ્યું છે? અને જેનથી કંઈક બગડ્યું હોય એને ટેન્શન હોય કે આનંદ હોય? દૂધ ઉભરાણું કે કંઈક કાચ તૂટ્યો કે કંઈક કપર કાપી ફૂટ્યા, કંઈક પણ બન્યું તો એને ટેન્શન હોય કે આનંદ હોય? ટેન્શન. ટેન્શનવાળાને વધારે ટેન્શન કરાય કે આશ્વાસન અપાય? તો માણસ કરે છે શું ઘરમાં? મફત આવે છે, આડું બોલવા મળે. તો બધાને ખબર છે ફળિયામ નથી મૂકતા, પણ હું કામ આડું બોલું? તમારાથી જ ભૂલ થતી. ઉડતું એમ કહેવાય સારું કર્યું કાચ ફૂટી ગયો, જૂનો થઈ ગયો, નવો લાખો, મારી ઈચ્છા હતી નવો નાખી દઈએ આજે, એવું બોલાય? કાંઈક થયું. અમારા ગામડામાં દાદા બેઠા હતા 10-15, એમાં એક ડોહા એવું બોલ્યા કે આજે અમારા છોકરાને હોવાથી બધું દૂધ ઉભરાઈ ગયું, એટલું બોલ્યા 10 દાદા વચ્ચે. એ કે ઉભરાય તો ભૂલ તો થાય, એવું હાલ્યા કરે કે. હવે એ બોલવાની જરૂર હતી અને ત્યાં 10 માણસ વચ્ચે આ મેટર વાપરવાની જરૂર હતી? અને એ બીજા દાદાએ સાંભળીને ડોશીમાં કીધું ઘરે જઈને કે દાદાને છોકરાને હોવાથી આ દૂધ ઉભરાઈ ગયો, અને હારા કહેતા હતા. એ ડોશીમાં 4 દાડ પછી પેલા છોકરાને હો ભેગી થઈને એને કીધું તાથી દૂધ ઉભરાઈ ગયું હતું કે તમને કોની કીધું? કે તમારા હારા અમારા એને કહેતા હતા કે. પછી પાણી નાખીને ચા પાય કે ન પાય? અમથું હું કામ ખોતરવું કાંઈ જાંગ ઉકાળી કરવી? અમારે કાઠિયાવાડમાં દાદા છે ને શાક લેવા જાય લૂના લે, તે છોકરાએ બંધ કરાવી દીધું. તે મારા ઘરે આવ્યા, મને કે હું પૈસા ખાઈ જતો છે, હું શાક લેવા જતો હતો કે તમારે શાક લેવા જવાનું નથી કોઈ, મને ના પાડી દીધી કે. હવે મેં છોકરાને કીધું કે તમે દાદા એવું કહેતા થાય કે સ્વામી પૈસા ઓછા ખાઈ જાય, અમારા દાદા છે, પણ એ છે ને ચીમરાઈ ગયેલું હડેલું સસ્તું લઈ આવ્યું, ગાયું ખવડાવી દઈ ભાઈ આવે. પાછા હું કે અડધા પૈસામાં લઈ આવો, એ કોઈ ખાતું નથી ઘરમાં એવું. જૂનું વાસી ટમેટા હાવ ઢીલા પડી ગયા ને એવું બધું લઈ આવે. હવે અમુક વસ્તુ છે ને અમુક એકાબીજાને સમજી શકે. બાપા છે ને બધાને સમજી શકે, બધાને પ્રમુખ સ્વામી આમ હાલે ને સમજી જાય કોને શું ભાવે કોને. એક ચાનો ઘૂંટડો પીધો કલકત્તામાં કાઠિયાવાડના દાદા પ્રમુખ સ્વામી ભેગા ગયેલા, અને સ્વામી મોઢા પરથી ખબર પડી ગઈ કે ચા મોળી લાગે છે. કાઠિયાવાડમાં ગળ્યું એટલું ગળ્યું ને બીજું બધું બળ્યું. સ્વામી મોરસ લઈ આવ્યા થોડીક, અને એને એંઠો કપ ઘૂંટડો ભરેલામાં મોરસ નાખીને ગરમ ગરમ એંઠી ચામાં પ્રમુખ સ્વામી જાતે આંગળી નાખીને હલાવી ચા. સ્વામી કે આવું પીવો. હવે આ છોકરા નાના નાના સ્કૂલમાંથી આવ્યા હોય એને મમ્મીને વિચાર આવે કે ગરમ રોટલી કહી દઉં મારા છોકરાને, ગરમ દાળ કહી દઉં, એને દફતર લઈ લઈ, સ્કૂલનું બેગ લઈ લઈ, પાણીનો બાટલો લઈ લઈ, આવે ને તરત થાકી ગયો હોય અહીં બેસી તને સરસ જમાડી દઉં, બોલે શું ખાવું છે આમ તેમ. અઠવાડિયે 2-3 વાર પૂછું તારે શું ખાવું છે. વડીલોને પૂછવું જોઈએ, ઉંમરવાળા છે બિચારા, દાંતની તકલીફ હોય, છોકરાને નોને પૂછવું જોઈએ. રોજનો પૂછવું, 1-2 વાર તો પૂછવું અઠવાડિયામાં કે ઢોકળા કે ઢેબરું ખાવું હોય બિચારાને. હા તો શું કે આ બધું શું હવાજ કરવાના આ ઉંમરે સાના મને જે છોકરો માંદો પડે દવાખાને લીધે, ડોહા માંદા પડે શું કે ખા કરો, માંદા જ પડો ને પછી લો બામ કહો અજમો ખાવ મટી જશે ઢીકડું. આ કે ડોહા મરી જાય તો વાંધો નહીં, પછી વધારાના સ્વાર્થ છે બધો દુનિયામાં સ્વાર્થ. મારે દરેકને લાગણી પ્રેમ સમજી શકીએ, આનંદ આપણે રહીએ આપણા જીવનમાં. તમે ક્યારેય તમારા હારે ફોન કર્યો છે? પરણેલા છો એની વાત કરું કે તમે એવી સરસ દીકરી આપી કે અમારા ઘરમાં શાંતિ છે. કેટલું તમારી પત્નીને ચાર્જિંગ થઈ જાય બોલો. આ તો એક ભાઈ એની શું કે એ કે મેં તમને જોયા નહોતા ને તોય લગ્ન કરી નાખ્યા. ના, એ ભાઈ બોલ્યા એની વહુને કે મને કોઈકે કીધું કે ભાઈ ઓહો છે કરી નાખો સારું છે, મેં તને ભાળી નહોતી ને તોય મેં હા પાડી દીધી કે. બોલ, તેની વહુ કે મેં તો તમને જોયા ને તોય હા પાડી કે. હવે પૈણા પછી આવા કરાય, આવું કરાય? દૂધ મેળવ્યા પછી હલાવ્યા કરો એટલે દહીં થાય હરખું? હવે થઈ ગયું એના હું કામ ખોતરો છો જરૂર વગેટવા. અમુક દુઃખ છે ને આપણે ઊભા કરેલા હોય, વેસાતા લીધેલા, બોલીને બગાડે માણસ. અમુક એ કરાય જ નહીં કાંઈ. એ બધાને છોકરો હોય તો કોઈ વખાણ કર્યા છોકરાના, એને મામા આવ્યા હોય, 2 મહેમાન બેઠા અમારે, જો આ છોકરાને પૂજામાં ઊભા કર્યા બિચારા, કાલે જોજો વ્યવસ્થિત પૂજા કરશે. આમ વ્યવસ્થિત જ કરતા પણ એને આમ થઈ જાય અંદર મારે પૂજા કરવી જ જોઈએ. બંધ પડવાની તૈયારી હોય ને તો નહીં બંધ કરે. હવે આમ બિચારા બંધ તો ન કરે પણ આમ તોય થઈ જાય.
બધાને પ્રોત્સાહન આપવું જોઈએ. રસોઈ સારી બને જ ભાઈ ખાઈ લે. એક ડોશીમાં મહેમાન બોલાવ્યા ને 8 મહેમાન આવ્યા, શીરો બનાવ્યો. હવે કઢૈયામાં આપણે શીરો છે કે પહેલાં એમાં પછી હાણસીથી પકડીને તવેથાથી પાડે. ગામડામાં શું બધું સિસ્ટમેટિક ન હોય, થોડો થોડો પાડે. એમાં પહેલી થાળીમાં બધો શીરો હરી ગયો. આમ લીસો હોય ને એ ભાઈ શું કે બસ એટલો મારે થઈ રહેશે. એલા 7 જણા રાહ જોવે છે, તું ફરીને પેલા બોલાવે મહેમાન તરીકે. કોકના ઘરે જઈ કેમ રહેવું, કેમ કરવું. અહીંયા આપણી સભામાં આવ્યા છે ને, કાલ મેં વાત કરી ને કે 2 જણને પ્રશ્ન છો, પતિ પત્ની 2 સભામાં બેઠા હાથ જોડીને કહી છે કોઈ દાડો ઘરમાં હવે ડખો કરતા નહીં, તમે સહન કરી લેજો. જે બેઠા છે ને કહું છું, એનો દીકરો છે નાનો, એનું ભવિષ્ય વિચારો તમે. બીજું તમને કેવું મળશે, એનું માથું ભાંગે એવું મળશે, તમને શું ખબર. પેલા ડૉક્ટર જેવું ન થાય. જે ભગવાને આપ્યું છે સહન કરવું. પત્નીને વિચારવું જોઈએ કે મારો પતિ રાત દાડો બિચારો નોકરી, ટેન્શન, ધંધા, પૈસા કમાય છે મારા માટે, તો થોડું મારે હારામાં હારું જમાડવું, થોડું હસતું મોઢું રાખી, થોડું બોલે કરે. ધંધાનું ટેન્શન હોય તો ઘરમાં બોલાય. કોઈક ગુસ્સો આવે માણસ, ટેન્શન ક્યાં ઠલવે, ઘરમાં ઠલવે. કોઈકની આગળ ગુસ્સો કરો, કોઈક મારી તો ઘરમાં કરે બિચારા થોડું. એટલે એને પ્રેમ ઓછો ન હોય પણ શું થઈ જાય બિચારાને. અને પતિને વિચારવું છે કે મારી પત્ની એનો પરિવાર છોડીને મને અર્પણ થઈ છે, આખી જિંદગી મારી મજૂરી કરે છે, એના મા બાપ નથી અહીંયા, કોઈ મામા માસી નથી, અને અમારા પરિવારમાં જિંદગી આપી છે, તો અમારે એને સમજવું જોઈએ, થોડું ધ્યાન રાખવું જોઈએ, થોડું આપણે એને પ્રોત્સાહન આપવું જોઈએ. બધું એકાબીજીને સમજે ને તો ઘર હરખું હાલે. સ્વભાવના દુઃખ છે. દુઃખ શેના છે માણસને? ઘરમાં કંઈક ખૂટે, એક ભાખરી ઓછી ખાવા મળે એના દુઃખ થાય છે. ઘર્ષણ બસ મારું ધાર્યું થવું જોઈએ, મેં કીધું આમ છે. ભાઈ તમે કીધું, ભગવાન કીધું નથી થતું, આપણું કીધું શું થવાનું છે? થોડું થાય છે, વહેલું મોડું છું, શું ફેર પડે આપણને થોડું. એટલે બધા આપણે અહીં બેઠા છીએ, આપણો પરિવાર સારો હાલે. આપણે પારાયણ છે ને આ 3 દાડાની જ પારાયણ છે. આમાં હું અઠવાડિયું હોય ને આમ પારાયણ, તો આપણે કંઈક આમાં સમજી શકાય થોડુંક. આ તો હજી આપણે વચનાથ તો ખોલવાનું રહી ગયું. આજ પણ કહું છું તમને, 2 દાડા રહ્યા, હવે નાયા એટલું પૂઈને કંઈ વાંધો નહીં. તમે બધા આવ્યા છો, થોડુંક આપણે મહારાજની વાણી છે એટલે થોડુંક વાંચીને પછી પૂરું કરીએ વચનાવત આજે. ના આ વચનાવત છે ને બધા શાસ્ત્રનો સાર છે. આમાં 4 વેદ, 18 પુરાણ બધું ભગવાન આમાં બોલ્યા છે. સર્વે શાસ્ત્રના સારરૂપ આ વાત છે. આ મેડિકલ સ્ટોર જેવું છે, એમાં બધા રોગની દવા મેડિકલમાં હોય. કોઈ પણ તમારે ટેન્શન હોય, વેપારમાં હોય, ધંધામાં, પરિવારમાં, શરીરમાં, બધાની દવા છે. આ એક વચનાથ માણસ સમજીને વિચારીને રોજ વાંચે ને, ભગવાને લખ્યું સમજવું હોય ને સુખી થાય. સમજુ માણસ સુખી થાય છે. બસ સમજણ તમને દુનિયામાં કોઈ નહીં આપે, કોલેજ, યુનિવર્સિટી કે ગવર્મેન્ટ કે કોઈ સરકાર, આમાંથી મળશે તમને. ભગવાન આપણે સમજણ આપે છે. સહન કરો, ધીરજ રાખો, લેટ ગો કરતાં શીખો થોડુંક. આમાં શ્રીજી મહારાજ આપણને સમજાવે છે. આ વચનાથ પ્રશ્ન ઉત્તર છે. આ વચનાથના લખનાર મહાન સંતો છે 4. ગોપાળાનંદ સ્વામી જેવા કૃષ્ણ ભગવાનનો અવતાર ગણાતા અષ્ટાંગીઓ, એને વચનાથ લખ્યું. મુક્તાનંદ એક જ પ્રવચન લખ્યા. મુક્તાનંદ સ્વામી નારદજીનો અવતાર હતા. નિત્યાનંદ સ્વામી 4 વેદના ભણેલા. વ્યાસ ભગવાનનો અવતાર, એની વચનાથ લખનારી. અને ચોથા કારણ હતા સુકમુનિ સ્વામી, ભગવાન સ્વામિનારાયણની ભેગા ફરતા. એ 4 સંતો શ્રીજી મહારાજ બોલે અને એક જ પ્રવચન 4 લખેલે, કાના માટેની ભૂલ નહીં. ડાયરેક્ટ ભગવાનની વાણી છે આમાં. એનાથી દુનિયામાં કોઈ સમજાવડો મોટું છે જ નહીં. અને આમાંથી સમજાય છે ને, સમજીને આપણે રાખવાનું. આ વડતાલનો ગ્રંથ કે વચનાવત કે બોચાચોનો કાના માતાનો ફેર નથી. આ ભગવાનની બોલેલી વાણી છે. દરેકને વાંચવું જોઈએ આપણે. આમાં બધું જ આવી ગયું વચનાવતમાં. શ્રીજી મહારાજ આમાં આપણે સમજાવે છે. મુદ્દાનું વચનાવત છે, મધ્યનું 21મું. મુદ્દાનું. મુદ્દો કોને કહેવાય? જમવા જાઓ ને બધું પીરસે, અથાણા, પાપડ, ચટણી, કચુંબર ને ભજીયા, પણ લાડુ આવે ને મુદ્દો કહેવાય. મિષ્ટાન કોઈ પણ, એને મુદ્દો આવ્યો કહેવાય. આપણે નથી કહેતા ભાઈ મુદ્દાની વાત કહી દો ને. એમ આમાં શ્રીજી મહારાજ આ વચનાથ મુદ્દાનું આપણને સમજાવે છે સારી રીતે. 10:30 થવા આવ્યા છે એટલે હવે આપણે થોડીક વાર કરીએ, કારણ કે કાલ ચાલુ દિવસ. નાના છોકરાનું બિચારાને ઊંઘ ભરાઈ ગઈ છે. એ બધા રાહ જોવા જાવ ક્યારે જય બોલાવે. કારણ કે એકલા બિચારા ઘરે એકલા તો બીવે એટલે રે નહીં, આવું જ પડે ભેગું હોય. આખું ઘર આવ્યું હોય એટલે. બિચારા નાના છોકરાઓ છે, કથામાં સમજાય નહીં તો બેઠા છે, સારું છે. કથા સમજાય નહીં એને. હા હું બોલ્યો એ આ છોકરા ક્યાંથી સમજે કે બધું? ઘણા મોટા નહીં છોકરા જેવા હોય નહીં સમજતા છોકરા હું સમજે.
સંવંત 1878 ફાગણ સુધી પૂનમને દિવસ, પૂનમ ફાગણ સુધી હોળી, ભગવાન બોલા લખ્યું છે બ્રહ્માનંદ સ્વામી, રાજ મારે દિન દિન દિવાળી વાલા મળતા તમને વનમાળી. જેને ભગવાન મળ્યા રોજ દિવાળી, બાકી ફાગણ સુદ પૂનમ હવની હોળી. શ્રીજી સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ બિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી. શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિ સર્વે પરમહંસ વિષ્ણુપદ બોલતા હતા. કઈ સાલ, કઈ તિથિ, કયા ઘરમાં કોના ઘરમાં બેઠા છે, કઈ દિશામાં મુખારવિંદ છે, આ જે જગ્યાઓ છે, પ્રસાદીના વસ્ત્ર, વાસણ, બેહવાના ગાડલા અને બધો દરબાર ગઢો બધું જ આજે દુનિયામાં છે. પાછું આ કંઈ વાર્તા જેવું નથી, અનુમાન નથી, કોઈ કવિ નથી લખ્યું. આજે વાસ્તવિક બનેલું આ વચનાથનું પુસ્તક ભગવાન સ્વામિનારાયણને હાથવાથી આપ્યું, લોયાના હાથમાં વચનાથમાં લખ્યું કે ભગવાનને અર્પણ કર્યું આ પુસ્તક. જે બોલ્યા છે શ્રીજી મહારાજ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એ જ આમાં આપણે સમજાવે છે. શ્રીજી મહારાજ બોલ્યા છે કીર્તન રહેવા જો, સર્વે સુરત થઈને સાંભળો. એક વાત કરીએ છીએ, જેટલા કલ્યાણ છે વ્યાસજી ગ્રંથ કર્યા છે સર્વે સુરત રાખીને મેં સાંભળ્યા. સર્વે શાસ્ત્રમાં એ સિદ્ધાંત છે ને જીવના કલ્યાણ છે એટલી જ વાર્તા છે. આ સર્વે જગત છે ને કરતા હરતા એક ભગવાન છે. કોનું ધાર્યું થાય છે? ભગવાનનું. બસ અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પરલય થાય, મારી મરજી વિના કોઈથી તરુણ. પ્રમુખ સ્વામીને પૂછ્યું સારંગપુરમાં બધા સંતોએ ભેગા મળીને કે અવળી મોટી સંસ્થાની જવાબદારી તમે એકલા સંભાળો છો, કેટલી મોટી સંસ્થા છે દુનિયામાં, અને તમને ટેન્શન કોઈ જ નથી જોયું. આપણે ઊંઘ આવી જાય અને હસતા જ હોવ, હળવા ફૂલ હોવ, કયા વિચારથી જીવો છો? બાપા કે કયો વિચાર? એક જ વિચાર કે કરતા હરતા ભગવાન છે. બસ જે કાંઈ પરિણામ આવે એ ભગવાન ઈચ્છાથી આવે છે. સારું આવે કે નરસું આવે, કર્મની વાધે કારસ્તે માં ફલેશું કદાચન, મા કર્મ ફળ હેતુ તે માતે સંઘોસ્ત કર્મની ગીતામાં અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં તારો અધિકાર નથી. તમે કપાસ વાવો એ પુરુષાર્થ છે આપણો, ઉગાડવું આપણા હાથમાં છે કે ચાર ભાઈ જુવાનસિંહ નો હું ઉગે. અમુક ભગવાનના હાથમાં છે, પુરુષાર્થ આપણા હાથમાં છે, ફળ આપણા હાથમાં નથી. જે કાંઈ થાય ભગવાનની ઈચ્છાથી જ બને છે. ભગવાનની ઈચ્છા ન હોય તો દુનિયાની તમામ શક્તિ આવે ને તો કાંઈ ન કરી. પ્રહલાદજીને કાંઈ કરીએ ક્યાં કોઈ? ડુંગરા પછી નાખ્યા પ્રહલાદજીને, ઝેર પીવડાવ્યું, કાળા નાક ખવડાવ્યા, ઉકળતા તેલમાં નાખ્યા, દરિયામાં નાખ્યા, થાંભલાને ભેટ અગ્નિમાં બેહાર્યા, કાંઈ થયું? દાજાએ ખરા ફેક્ચરી થયું? મીરાબાઈને હળહળતું ઝેર આપ્યું, કંઈ થયું? ભાલા અણીવાળા ભાલા ઉપર ગાલીસો પાથરીને એની પર મીરાબાઈને હુવડાવ્યા હતા, એ કંઈ ભાલું વાગ્યું નહીં. કેટલા બધા કામ નરસિંહ મહેતાના ભગવાને કર્યા છે. અને રાષ્ટ્ર પ્રમુખો મોટા મોટા 200 કમાન્ડરો ભેગા હોય ને તો એ કેટલાને ગોળી મારીને મારી નાખ્યા. વડાપ્રધાનો તમે લિસ્ટ કરો, આયુષ પૂરી કરી હોય કહેજો કોઈ. ભગવાન જેને તો જોઈને ભક્તો પૂજ્ય જનમંગલ સ્વામીના દરેક પ્રવચનની અંદર હાસ્ય અને કોમેડીથી ભરપૂર અને જ્ઞાન સાથે ગમ્મતની વાત આપણને દરેક પ્રવચન અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળતા હોઈએ. જીવનના જે ખરાબ સમય છે, કોઈ પણના જીવનમાં એકવાર 100% ખરાબ સમય આવે, ડાઉનફોલ આવે, ત્યારે આપણા શાસ્ત્રો અને પ્રમુખ સ્વામી મહારાજ અને શાસ્ત્રી મહારાજના જે જીવનના પ્રસંગો છે કે એમને પણ ક્યારેક ક્યારેક સહન કરવાનો વારો આવતો, એમના જીવનમાં પણ ક્યારેક ડાઉનફોલ આવતો, પરંતુ એમનું એ શાંત મગજ અને એકાગ્રતા જ એમના જે સમય છે એ પસાર કરી અને નિષ્ફળતામાંથી સફળતા કઈ રીતે મેળવી શકાય એના ઉત્તમ ઉદાહરણો દરેક હરિભક્તોને પૂરા પાડે છે. તો આવા જ પ્રવચનો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, અને સમય જતાં વાર નથી લાગતી એટલા માટે આજનો આ સમય સાચવી અને ખૂબ મહેનત કરી અને પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાનમાં વિશ્વાસ રાખીને ઘર પરિવારમાં એકતા લાવીએ.